સુરતના ખટોદરા પોલીસ દ્વારા માનવતાભરી કામગીરીનું ઉદાહરણ સામે આવ્યું છે। પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીનો જરૂરી દસ્તાવેજ ગુમ થઈ જતા મુશ્કેલી સર્જાઈ, પરંતુ પોલીસે તાત્કાલિક મદદ કરી વિદ્યાર્થીને સમયસર પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યો હતો। સુરતના ખટોદરા વિસ્તારમાં એક વિદ્યાર્થીનો પરીક્ષા સંબંધિત મહત્વપૂર્ણ દસ્તાવેજ એટલે કે કોલ લેટર ગુમ થઈ જતા તેને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો। રવિવારનો દિવસ હોવાથી આસપાસની ઝેરોક્સ અને પ્રિન્ટિંગ દુકાનો બંધ હતી, જેના કારણે વિદ્યાર્થી વધુ ચિંતિત બન્યો અને સમયસર દસ્તાવેજ મેળવવો મુશ્કેલ બન્યો। આ બાબતની જાણ થતાં ખટોદરા પોલીસ તાત્કાલિક મદદ માટે આગળ આવી। પોલીસે વિદ્યાર્થીને પોલીસ સ્ટેશન ખાતે બોલાવીને જરૂરી પ્રક્રિયા પૂર્ણ કરીને નવો કોલ લેટર તૈયાર કરવાની વ્યવસ્થા કરી। પોલીસે વિશેષ કાળજી રાખી ખાતરી કરી હતી કે વિદ્યાર્થીનો સમય બગડે નહીં અને તેને કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે। દસ્તાવેજ તૈયાર થતાં જ વિદ્યાર્થીને તાત્કાલિક રવાના કરવામાં આવ્યો। ત્યારબાદ વિદ્યાર્થી સમયસર વિદ્યા ભારતી સ્કૂલ ખાતે પરીક્ષા કેન્દ્ર પર પહોંચી શક્યો। પોલીસની આ ઝડપી અને સંવેદનશીલ કામગીરીને કારણે વિદ્યાર્થી અને તેના પરિવારજનોમાં રાહતનો માહોલ જોવા મળ્યો। સ્થાનિક સ્તરે ખટોદરા પોલીસની આ કામગીરીને લઈને પ્રશંસા થઈ રહી છે। જનસેવા જ પ્રાથમિકતાના અભિગમને પોલીસે ફરી એકવાર સાર્થક કર્યો। મુકેશ ગૌરવ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।